સુરત શહેરમાં ધનતેરસ પવિત્ર દિવસે નીતિન ભજાવાલા દ્વારા પોતાના નિવાસ સ્થાને ગૌ માતાની ભક્તિપૂર્વક પૂજા કરવામાં આવી। આ અવસરે પરિવારજનો તથા આસપાસના સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા। ધનતેરસના દિવસે ધનનું પ્રતીક મનાતા ગૌ માતાની પૂજા કરવાની શ્રેષ્ઠ માનવામાં આવે છે। શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે ગૌ પૂજા દ્વારા ઘરમાં ધન, ધાન્ય અને સમૃદ્ધિનો વાસ થાય છે। આ દિવસે ગાયનું સ્થાન અનન્ય માનવામાં આવે છે, કારણ કે ગૌ માતા સર્વ દેવતાઓનું નિવાસ સ્થાન છે। નીતિન ભજાવાલાએ જણાવ્યું કે સાચી ધનતેરસની પૂજા તે ગાયની પૂજા છે। ધન માતા લક્ષ્મી સાથે ગૌ માતા પણ ઘરમાં શુભતાનું સંચાલન લાવે છે। પૂજા વિધિ દરમિયાન ગાયને સ્નાન કરાવવામાં આવી, સુંદર શૃંગાર કરાયો અને તેને તાજા ઘાસ અને મીઠાઈનો નૈવેદ્ય અર્પણ કરવામાં આવ્યો। આ પ્રકારની ગૌ પૂજા ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરાનું જીવંત પ્રતીક છે। નવી પેઢીને આ સંસ્કારનો પરિચય થાય અને ગૌ સેવા તરફ પણ ભાવ જાગૃતિ ફેલાય એ એનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો। જી નીતિન કાકા, આજે જે પૂજા કરવામાં આવી તે પ્રકારની આજે ધનતેરસ છે। અમારી છેલ્લી 4 પેઢીથી ગાયનું અમે પૂજન કરીએ છીએ। અમારું માનવું છે કે આ દેશનું સાચું ધન ગાય જ છે અને ગાય આધારિત ખેતી છે। જ્યાં સુધી ગાય આધારિત ખેતી થતી હતી ત્યાર લગી એક ભૂતકાળમાં ગાયન પણ હતું, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, એટલે સારા પાક ઉગલતી હતી આ ધરતી। પછી યુરિયાથી ખેતી થતી થઈ ત્યારથી જમીનની પ્રત બગડવા માંડી અને માણસના સ્વાસ્થ્ય પર બગડવા માંડ્યા। મારું માનવું છે કે ગાયનું ધણ એની જ પૂજા હંમેશા થવી જોઈએ, ભારત દેશમાં તો ખાસ કરીને। અને ગાયના ધનનું અપભ્રંશ થઈને આ ધન થયું છે અને લોકો એને પછી પૈસા અને માનવા માંડ્યા છે અને એ પૈસા માણસને દુઃખી કરે છે। ગાયની પૂજા અર્ચનામાં સુકન લઈને બી ગાયના જતા હતા, એક પરંપરા એવી બી હતી। હા, ગૌ ધૂળીની બી એક પરંપરા છે ગામમાં, એને આપ કઈ રીતે મૂળવો છો ને શું કહેતા? હા, પણ એટલે એ જ કહું છું કે ગાયની પવિત્રતા જે હતી તે હવે લોકો ધીમે ધીમે ભૂલી ગયા, કારણ કે ગાય આધારિત ખેતીમાંથી હવે યુરિયા આધારિત ખેતી થઈ એટલે માણસની શક્તિ જ નથી રહી કે ગાયનું કંઈ કરવું હોય। એમ નમાલો થઈ ગયો માણસ આવું બધું ખાઈ ખાઈને। તમે કેટલી પેઢીથી આ કામ? અમે 4 પેઢીથી આ કરીએ છીએ આ પૂજા।